તારીખ 17 નવેમ્બર 2024 ને રવિવારના રોજ ગામ પાંદડ, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ મુકામે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા કાયદાકીય ગુજરાત સરકાર શ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ 1ના પેટા નિયમ 3 મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આણંદ જિલ્લાના કુલ 44 લોકોને બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી. તેમજ બુદ્ધ ધમ્મના અંગીકાર કરેલા આ દીક્ષા સમારોહની શરૂઆતમાં આવનાર તમામ મહેમાનો થકી બોધિસત્વ બાબા સાહેબ સ્મૃતિ ભવન ખાતે ફૂલહાર અર્પણ કરીને ગામની શેરીઓમાં પદયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારબાદ દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંધ્યાયન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ. ત્યારબાદ ધમ્મદેશના આપવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને ભોજન દાન આપવામાં આવેલ. ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બુદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેના આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.